अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેણે વર્ષની અંદર ફરી પાછા આપણને પોતાની મહેમાનીમાં બોલાવ્યા, ફરી પાછા આપણને મગફિરત, રહેમત અને કરામતના સુફરા તરફ દાવત આપી। એ ખુદાનો શુક્ર કે જે ગુનેહગાર બંદાઓને માફ કરવાના બહાના શોધે છે। दुरूद व सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર કે જેઓએ આપણને અલ્લાહની બંદગી કરવાની રીત, ખુદાથી કેવી રીતના નજદીક થવું, ખુદાના દીનને કેવી રીતના અમલમાં લાવવો અને દુનિયા અને આખિરતને કેમ આબાદ બનાવવી, આ બધું એ લોકો તરફથી જાણવા મળ્યું છે। એહસાન છે એ હસ્તીઓનો કે જેઓએ આપણી હિદાયત માટે ખૂબ જ તકલીફો વેઠી અને આ રાહમાં તેઓ શહાદતના દરજા પર પહોંચી ગયા। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। આ તકવા છે કે જે રોઝાનો નતીજો છે। આ માહે મુબારક રમઝાનની શરૂઆતમાં જ ઇન્સાન કોશિશ કરે કે અત્યારે જેટલું હું દીનદાર છું, અત્યારે જેટલી હું વાજિબાતની પાબંદી કરું છું અને ગુનાહથી બચું છું, માહે મુબારક રમઝાનના અંતમાં મારો આ તકવા સ્ટ્રોંગ બની જાય, મારું આ ઈમાન મજબૂત બની જાય, મારા માટે ઇબાદત કરવી, વાજિબાતને અદા કરવા આસાન અને ગુનાહથી બચવું પણ સરળ બની જાય। આ રોઝાની ફિલોસોફીમાંથી એક ફિલોસોફી છે જેને કુરાન મજીદે બયાન કરી કે લઅલ્લકુમ તત્તકૂન। રોઝા ઈ માટે વાજિબ થયા કે તમે મુત્તકી અને પરહેઝગાર બની શકો। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય અને નહજુલ બલાગાનો 233મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા। આજે ચાહું છું કે એનો છેલ્લો પેરેગ્રાફ બયાન કરીને આ ખુતબાને પૂરો કરું। આ ખુતબાની અંદર મૌલા અમુક જુમલાઓ ઝબાનના બારામાં બોલ્યા અને આ ઝબાન આ બદનનું એવું અંગ કે જેનાથી ઘણા જ કામો ઇન્સાન લઈ શકે છે, જો ચાહે તો સારા કામો અને જો ચાહે તો બુરા કામો। પણ આ ઝબાનના બારામાં અજીબ રીતના ઇમામ અલગ એંગલથી આપણા માટે વિચારવાની વાતને રાખ્યા છે। ત્યારબાદ ઇમામ પોતાના જ જમાનાના હાલાતને વર્ણવે છે। અમુક જુમલાઓની અંદર 10-11 જુમલાની અંદર પોતાના જમાનાના લોકો કેવા છે, માહોલ કેવો છે, હાલાત કેવા છે એનું વર્ણન કરે છે। અને આ મૌલા અલીના જુમલાને જોતા જ આપણને માલુમ થાય કે રસૂલની રહેલતને હજી 25 વર્ષ થયા છે પણ માહોલ કેટલો ખરાબ થઈ ગયો, એટલી હદે બુરો બની ગયો કે ઇમામ પોતાની ઝાહિરી ખિલાફતના જમાનામાં આ જમાનાનો આ રીતના ઉલ્લેખ કરે છે। મૌલા કહે છે વઅલમુ રહિમકુમુલ્લાહ અન્નકુમ ફી ઝમાનિન, એ લોકો જાણી લ્યો ખુદા તમારા પર રહેમ ખાય, તમે એવા જમાનામાં છો કે અલકાઇલુ ફીહી બિલહક કલીલ, આ જમાનાની અંદર હક બયાન કરવા વાળા ઓછા છે। વલ્લિસાનુ અનિ સિદ્ક કલીલ, અને ઝબાનો જાણે એમ કે સાચું બોલવાથી મૂંગી બની ગઈ છે। વલ્લાઝિમુ લિલહક ઝલીલ, અને જે કોઈ હક ઉપર ચાલવા લાગે ને, હકનો સાથ આપવા લાગે ને, એને જિલ્લત ઉઠાવવી પડે છે। અહીંયા સુધી આપણે ગયા ખુતબામાં બયાન કર્યા। આ જ વાતને કન્ટિન્યુ કરતા ઇમામ હજી આગળ ઈ જમાનાના હાલાતને બયાન કરતા ફરમાવે છે કે અહલુહુ મુઅતકિફૂન અલલ ઇસ્યાન, આ જમાનાના લોકો જાણે એમ કે ગુનાહની સાથે થઈ ગયા છે, ગુનાહની સાથે ચાલવા લાગ્યા છે અને ગુનાહના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે। મુસ્તલિહૂન અલલ ઇદહાન, દીન ઉપર અમલ કરવામાં સુસ્તી કરે છે, બિલકુલ ગંભીરતાથી નથી લેતા દીનની બાબતોને, અને બસ જેવી રીતના અમારું મન ચાલે એમ અમે દીન ઉપર અમલ કરતા જઈએ, બધું ચાલે અને ઢીલ મૂકતા જાય, દીનની પાબંદી ના કરે, બલકે દીનના કામોની અંદર
ઢીલ રાખતા જાય, સુસ્તી વર્તે, દીનના અહેકામને લેજે અને હલકા ગણવા લાગે, આવા લોકો બની ગયા છે. ફતાહુમ આરિમ વશાઇબુહુમ આસિમ. આ કૌમના જવાનો બેઅદબ અને બેઅખલાક બની ગયા છે અને આ કૌમના બુઝુર્ગો ગુનેહગાર થઈ ગયા છે. ખરેખર ઈ જમાનાના હાલાતને આપણે જોઈએ કે કેવી રીતના મૌલા એનું વર્ણન કરે છે. વઆલિમુહુમ મુનાફિક વકારિઉહુમ મુમાઝિક. આ કૌમની અંદર જાણવા વાળા પણ છે, અહેલે ઇલ્મ પણ છે, જાણકારી રાખવા વાળા પણ છે, પણ નિફાકનો રસ્તો અપનાવે છે. અને આ કૌમના કારીએ કુરઆન પડવા વાળા પણ રિયાકારીનો રસ્તો લઈ લીધા છે. લા યુઅઝિમુ સગીરુહુમ કબીરહુમ. આ કૌમના જવાનો, નાના લોકો, પોતાનાથી મોટી ઉંમરના લોકોનો એહતરામ નથી જાળવતા. ઇમામ કીધા ને કે જવાનો બેઅખલાક અને બુઝુર્ગો ગુનેહગાર બની ગયા છે. એવા સમાજની અંદર ક્યાંથી અપેક્ષા રખાય કે નાની ઉંમરના લોકો મોટી ઉંમરના લોકોનો એહતરામ કરશે? હાલત એવી થઈ ગઈ છે. વલા યઉલુ ગનીયુહુમ ફકીરહુમ. આ સમાજના માલદાર લોકો ગરીબોનું કંઈ ધ્યાન નથી રાખતા, કંઈ પણ એ લોકોની મદદ નથી કરતા. આ હાલાત હિજરી સન 40 ની પહેલા રસૂલની રહેલતના હિજરી સન 10 થી લઈ અને 40 ની દરમિયાન 35 ની દરમિયાન આવા હાલાત ઉભા થઈ ગયા હતા, જેને મૌલા આ રીતના બયાન કરે છે. અને તારીખની અંદર આપણે જોઈએ તો આવી ઘણી સિફતો જુદા જુદા સમયમાં અને ખાસ કરીને આપણા સમાજની અંદર, આપણા જમાનામાં પણ આવી સિફતો જોવા મળે છે. મૌલા અલીનો જમાનો રસૂલથી તો બિલકુલ કરીબ હતો. હવે તો જિહાલતનો જમાનો નથી રહ્યો. ઇસ્લામ આવી ગયો, લોકો મુસલમાન બની ગયા, કલમો પડી લીધા, અલ્લાહના દીનને માનવા લાગી ગયા. કુરઆન મજીદ જેવી કિતાબ એમની દરમિયાન પણ રસૂલની રહેલતથી લઈ મૌલા અલીની ઝાહિરી ખિલાફત સુધી અને ખાસ કરીને ત્રીજી ખિલાફતના જમાનામાં એવી રીતના હાલાત ઉભા કરવામાં આવ્યા. હુકુમતની અંદર એવા ના અહેલ લોકોને જવાબદારી સોંપવામાં આવી, બૈતુલ માલને એવી રીતના લૂંટવામાં આવ્યું, લોકો પર એવા જુલ્મો સિતમ કરવામાં આવ્યા કે હાલાત પછી એવા થઈ ગયા. અને દેખીતી વાત છે, હુકુમત, ખિલાફત અને ઊંચા હોદ્દા ઉપર જે લોકો બેઠા હોય, સામાન્ય લોકો એને જ જોતા હોય ને, એનું જ અનુસરણ કરતા હોય ને, ફસાદ જો ત્યાંથી આવે તો પછી લોકોની હાલત પણ આવી થાય કે જેને મૌલા બયાન કરી ગયા. અને મૌલા બયાન કરી છે એ માટે કે શાયદ આટલી હદ સુધી બગાડા થયા છે કે અલી જેવી હસ્તી પણ સુધારવા પર આવે ને તો એના માટે પણ મુશ્કેલાતનો સામનો કરવો પડે. 3 જંગો લડવી પડી મૌલાને અને પોતાના મુખ્તસર ખિલાફત ઝાહિરીના સમયમાં આવા બધા મુશ્કેલાત, આવા બધા પ્રોબ્લેમને સમાજમાંથી ખતમ કરવા ઈ મૌલા અલીની જવાબદારી હતી. બહરહાલ આ ખુતબાની અંદર મૌલાએ આ રીતના પોતાના જમાનાનું વર્ણન કર્યું છે. ઇન્શાઅલ્લાહ નહજુલ બલાગાના બીજા અમુક ખુતબાઓ કે હિકમતભરી વાતોને આપણે આવતા ખુતબાથી કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર માહે મુબારક રમઝાન છે તો દેખીતી વાત છે કે રોઝાના બારામાં જ બયાન કરું. ઇન્શાઅલ્લાહ સિલસિલાવાર આપણે રાતના દર્સોની અંદર મજલિસ જ્યારે હશે તો એમાં તો મસાઈલ હોય અંતમાં, પણ જે દર્સનો સિલસિલો છે આપણો એના અંતમાં હર રોજ જરૂર પૂરતા મસાઇલને આપણે તમારી સામે પેશ કરતા આવશું. અહેકામ અને મસાઇલની અંદર જો રોઝાની વાત કરીએ તો રોઝા ઓલુમાં લખી છે કે એના 4 પ્રકાર. અમુક રોઝા વાજિબ હોય, અમુક રોઝા હરામ હોય, અમુક રોઝા મુસ્તહબ હોય તો અમુક રોઝા મકરૂહ હોય. આ રોઝાના 4 પ્રકાર. વાજિબ રોઝા એ તો આપણને ખબર છે, જે રોઝા આપણે આજકાલ રાખી રહ્યા છીએ, માહે મુબારક રમઝાનના રોઝા વાજિબ છે. એ સિવાય આપણા જો રોઝા કઝા થઈ જાય બીમારીના કારણે, સફરના કારણે, તો એના કઝા રાખવા પણ આપણા ઉપર વાજિબ છે. એવી જ રીતના બાપના કઝા રોઝા
અમુક શરતોની સાથે મોટા દીકરા ઉપર પણ વાજિબ છે. આપણે કોઈ નઝર કે મન્નત માની હોય, મારું આ કામ થઈ જાય તો હું ખુદાની ખુશી માટે ઈ શરઈ નઝર જો કરી હોય તો આપણી મન્નત પૂરી થાય તો પછી રોઝા રાખવા આપણા માટે વાજિબ થઈ જાય. આ છે વાજિબ રોઝા. અમુક રોઝા હોય છે મુસ્તહબ હોય કે અલ્હમ્દુલિલ્લાહ જેની તૌફીક થઈ હોય મુસ્તહબ રોઝા પણ રાખ્યા હોય. વર્ષની અંદર અમુક તારીખો તો ખાસ છે કે જ્યારે રોઝા રાખવા વધારે સવાબ રાખે છે. દાખલા તરીકે 17મી રબીઉલ અવ્વલ, રસૂલ ખુદાની વિલાદત, ત્યારબાદ ઈદ ગદીર, ત્યારબાદ ઈદ મિરાજ અને દહવુલ અર્ઝ. આ 4 તારીખો એવી છે કે ત્યારે ખૂબ જ તાકીદ છે મુસ્તહબ રોઝા રાખવાની. અને એ સિવાય રજબ શાબાનના રોઝા અને અરફાના દિવસનો રોઝો અને આ રીતના ઘણી બધી તારીખો છે કે જ્યારે ઇન્સાન મુસ્તહબ રોઝા રાખી શકે. મકરૂહ રોઝા પણ છે. દાખલા તરીકે આશુરાના દિવસનો રોઝો. આપણા ઉલમા આશુરાના દિવસે રોઝો રાખવાની મનાઈ કરે છે, પણ કોઈ રાખે તો એ રોઝાનો સવાબ ઓછો છે, એ મકરૂહ છે. અને હરામ રોઝાની વાત કરીએ તો વર્ષની અંદર 2 તારીખો એવી છે કે જ્યારે રોઝા રાખવા હરામ છે. એક છે ઈદ ફિત્ર અને એક છે ઈદ કુરબાન. ઈદ ફિત્ર જ્યારે ઈદનો ચાંદ થઈ જાય અને કોઈ માણસ એમ કહે કે ના મને તો આદત પડી ગઈ છે 1 મહિનો રોઝા રાખવાની, હું તો કન્ટિન્યુ કરીશ. ના, એવું નથી. જ્યારે ખુદાએ રોઝા રાખવાનું કીધું ત્યારે રાખીએ, જ્યારે ન રાખવાનું કીધું ત્યારે ન રાખીએ. રોઝાના આ 4 પ્રકાર અને રોઝાના વિશે અમુક જરૂરી મસાઇલને ઇન્શાઅલ્લાહ આપણે અર્ઝ કર્યું દર્સની અંદર. એન્ડમાં આપણે અમુક જરૂરી મસાઇલને બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મહિનાની બહેતરીન ઇબાદતો, તિલાવતો, રોઝા રાખવાની, શબે કદ્રના આમાલની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારી ઇબાદતો, રોઝા, નમાઝ, તિલાવતને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.